મંગલાણમ લોકોત્તમાણમ રામ રીમ રૂમ રૈમ રમ રહ અસિયા ઉષા ત્રૈલોક્ય લલામ ભૂતાય શુદ્રોપદ્રવ શમનાય હરહતે નમઃ સ્વાહા પશ્ચાનુપુરી નૌકાર લંઘ મંગીહો મંડપ સિંબે સચ રંગલાગમમ ગણોસણાપ વપાવસ રુક્કામૂન ચ પંસો એ રંગુ સાભસ એ લોમોન રંગ્યાઝાવ ઉમોન રંગ્યારિય આમોન રંધાસિમોન રંતાહંગ્રી અમોન ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ 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 ચૌ શરણગમનમ દુક્કડ ગરિયા સુકડાણુમોયણ છેવ એશ ગણો અણવરયમ કાય ગો કુશલ હેવતી. છેલ્લા કેટલા દિવસોથી આપણે આધ્યાત્મિક ત્રિફળાની આરાધના કરી રહ્યા છીએ. આપણા સૌનું અલગ અલગ જે તથા ભવ્યત્વ એટલે મોક્ષમાં જવા માટેની અલગ અલગ પ્રકારની યોગ્યતા એનો જલ્દી પરિપાક કરવા માટે પંચસૂત્ર વગેરેમાં બતાવાયેલ 3 ઉપાયો 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના. એમાં શરણ અને ગરહા એ આપણે કરી ચૂક્યા છીએ અને સુકૃત અનુમોદનાની આરાધના આપણી ચાલુ છે. જેના પહેલાં વિભાગમાં આપણા જીવ દ્વારા ભૂતકાળમાં જે કંઈ સુકૃતો થયા એની અનુમોદના કરી. બીજા વિભાગની અંદર આપણી કાયા જ્યારે પૃથ્વીકા વગેરે એકંદરી અવસ્થામાં હતી, ત્રસપડામાં પણ હતી, એનો જે સદુપયોગ થયો હોય એની અનુમોદના કરી. અને ત્રીજા વિભાગમાં અત્યારે શનિ અરુમોદના ચાલુ છે, આપણી અધૂરી છે, ખબર છે. છેલ્લે ક્યાં અટક્યા હતા? પંચ પરમેષ્ઠી ભગવંતો, એમાં સૌથી પહેલાં અર્યંત પરમાત્માના એમના સુકૃતોની અનુમોદના આપણે કરી. અને હવે આગળ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એમની અનુમોદના કરવાની બાકી છે, તે આપણે શરૂ કરીએ છીએ. અનંતા આત્માઓ સિદ્ધિ ગતિને પામ્યા, તેઓના પ્રગટ થયેલા આત્મ સ્વરૂપની હું અનુમોદના કરું છું. કેવું હશે અદ્ભુત શુદ્ધ આત્મ સ્વરૂપ, અનંત કેવલ જ્ઞાન દર્શન આનંદ શક્તિમય. તો એની ભાવપૂર્વક અનુમોદના કરીએ અને સાથે ભાવના કરીએ કે આપણું પણ એવું શુદ્ધ સ્વરૂપ જલ્દીમાં જલ્દી પ્રગટ થાઓ. હવે તીર્થંકર 15 પ્રકારે સિદ્ધ થઈ શકાય છે. 15 ભેદ વાત આવે છે. કોઈક તીર્થંકર થઈ અને સિદ્ધ થયા, અને કોઈક તીર્થંકર થયા વિના સામાન્ય કેવલદાની થઈને મરુદેવા માતા, આયુર્તા, ગૌતમ સ્વામી વગેરે વગેરે. કોઈક તીર્થને વિશે સિદ્ધ થયા, તે ગૌતમ સ્વામીજી આદિ તીર્થ સિદ્ધ કહેવાય. એ તીર્થ અહીંયા શાસનની સ્થાપના થઈ ત્યાર પછી જે કેવલદાન પામી મોક્ષમાં ગયા તે. અને કોઈક તીર્થની સ્થાપના થયા પહેલાં જ કેવલદાન પામી મોક્ષમાં ગયા. એવો કયો દાખલો આવે છે? મરુદેવા માતા. શિવજી ભગવાનને કેવલદાન થયું, સમોસી વ્યસના થઈ
અને ભરત ચક્રવર્તી એમને હાથીની અંબાડી ઉપર બેસાડીને લઈ જાય છે. દૂરથી સમોસણી શોભા વગેરે જોઈ અને એકદમ એ વિશિષ્ટ ભાવધારામાં ચડી ગયા અને કેવળ જ્ઞાનને મોક્ષને તરત જ પામી ગયા. આયુષ્ય પૂરું થઈ ગયું અને મોક્ષમાં ગયા હાથીની અંબાડી ઉપરથી. એટલે ભગવાને હજી શાસનની સ્થાપના તો હજી કરી પણ નહોતી એ પહેલાં. એટલે આવી ઘટનાઓ બહુ વિરલ બને છે, પણ છતાં એને શું કહેવાય, અતીર્થ સિદ્ધ કહેવાય. હા, મરુદેવાની પછી કોઈક છેલ્લું શરીર પુરુષ પણ હતું, કોઈકનું છેલ્લું શરીર સ્ત્રીનું હતું, જેમ કે બલિનાથ ભગવાન વગેરે અને બીજા મરુદેવા હતા વગેરે પણ. અને કોઈક છેલ્લું શરીર એમનું કૃત્રિમ નપુંસક, જન્મથી નપુંસક હોય એને એ ભાવમાં કેવું જ્ઞાન ન થાય. એમનો મોહ એટલું જોરદાર હોય કે કોઈ શાંત થાય નહીં અથવા ક્ષય ન પામે. એટલે પણ જન્મથી નપુંસક ન હોય પણ પાછળથી કોઈ ઔષધિ આદિના પ્રયોગથી એ નપુંસક બની આવે, કૃત્રિમ નપુંસક, તો એનો મોક્ષ થઈ શકે પાછો એ ભાવમાં. પછી તો એવા એ સર્વે સિદ્ધ પરમાત્માઓની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હજી આગળ બીજા પ્રકારો કહે છે. સ્વલિંગ એટલે કે સાધુના વેશમાં કેવળ નામ પામી મોક્ષે ગયા એ જંબુ સ્વામી વગેરે. પછી ગૃહસ્થલિંગ સિદ્ધ, જો જીન શાસનની આ એક માનતા વિશેષતા કે એકાંત નથી કે ભાઈ સાધુ વેશમાં જ કેવળ જ્ઞાનને મોક્ષ થાય. રાજમાર્ગ એ જ છે જરૂર, છતાં અપવાદ રૂપે પગદંડી રૂપે ગૃહસ્થલિંગે પ્રસિદ્ધ, જેમ કે કોણ, ભરત ચક્રવર્તી વગેરે. અલબત્ત ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ગૃહસ્થલિંગમાં થયું. પછી તો એનું આયુષ્ય મોટું હતું એટલે શાસન દેવતાએ એમને સાધુપણાનો વેશ આપ્યો, એનો સ્વીકાર કર્યો અને પછી અંતે છેલ્લે તો સાધુ વેશથી ગયા છે ભલે, પણ કેવળ જ્ઞાનની અપેક્ષા વિચાર કરીએ તો ગૃહસ્થ જીવનમાં પણ થોડાક એવા દાખલાઓ છે કે કેવળ જ્ઞાન થઈ શકે છે. અને કોઈક અન્ય લિંગમાં એટલે તાપસ આદિના વેશમાં પણ કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં ગયા. દાખલા તરીકે કોણ, વલ્કલ ચીરી, પ્રસન્નચંદ્ર રાજર્ષિના જેઓ ભાઈ થતા હતા. અને વલ્કલ એટલે ઝાડની છાલના વસ્ત્ર, જંગલમાં જ એમનો જન્મ થયો હતો અને ઝાડની છાલના વસ્ત્ર પહેરતા હતા. એટલે વલ્કલ એટલે ઝાડની છાલ, એના ચીર એટલે વસ્ત્ર, એના ઉપરથી વલ્કલ ચીરી તરીકે ઓળખાયા. અને તેઓ પણ એક નિમિત્તને પામીને અમુક સમય સુધી એમને એના ભાઈ રહી ગયા અથવા ગયા હતા એ નગરમાં. વળી પાછા જ્યારે પાછા જંગલમાં આશ્રમમાં આવ્યા એ દરમિયાનમાં એમના તાપસના જે કાંઈ વાસણ પાત્ર હતા ભિક્ષાના, એ એના ઉપર રજ ચડી ગઈ હતી. એને એની પ્રમાર્જના કરે છે અને એ પ્રમાર્જના કરતાં 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 વિચારમાં ચડી ગઈ, આવી ક્રિયા તમે ક્યાં પૂર્વે કરી છે. અને પૂર્વ ભાવમાં જે જૈન સાધુપણાની અંદર વસ્ત્રનું જે પ્રમાર્જના કરી હતી પરિલાણ ઓંજણી દ્વારા, એ બધું યાદ આવ્યું અને એવી ભાવધારામાં પછી ચડી ગયા કે એમને કેવળ જ્ઞાન થઈ ગયું. તો એ રીતે અન્ય લિંગમાં પણ કેવળ જ્ઞાનને મોક્ષ. હવે કેટલાક સ્વયં સંબુદ્ધ એટલે કોઈ બાય કોઈના ઉપદેશ વિના પોતાની મેળે જ એ કેવળ જ્ઞાનને મોક્ષને પામ્યા. જેમ કે દરેક તીર્થંકર ભગવંતો એ ભાવમાં એમના કોઈ ગુરુ હોતા નથી. પછી પ્રત્યેક બુદ્ધ એટલે પોતાની જાતે પણ કોક નિમિત્તને પામીને વૈરાગ્ય પામી સાધુપણું સ્વીકારી અને આગળ જતાં કેવળ જ્ઞાનને મોક્ષને પામી. એ કહેવાય પ્રત્યેક બુદ્ધ. એવા 4 પ્રત્યેક બુદ્ધના નામ આવે છે શાસ્ત્રમાં. કરકંડુ, નમી રાજા રાજર્ષિ, પછી કરકંડુ, નમી નગતી રાજા અને ડુમુખ, આવા 4 નામો આવે છે. દાખલા તરીકે કોઈક વૃક્ષને જોઈને પહેલાં વસંત ઋતુમાં એકદમ ઘટાડા લીલુંછમ વૃક્ષ અને થોડા સમય પછી પાનખર ઋતુ આવી અને એકદમ સાવ ઝાવ ઠૂઠું થઈ ગયું. આના ઉપરથી જીવનની અનિત્યતા, ક્ષણભંગુરતા વિચારી કરી વૈરાગ્ય પામી અને શાસન દેવતા એમને વેશ આપે એનો સ્વીકાર કરી અને પછી કેવળ જ્ઞાનને મોક્ષને પામ્યા હોય. એવા કોઈ કે વાસરડાને બળદને એકદમ હૃષ્ટપુષ્ટ બળદ હતો, અલમસ્ત એકદમ, અને થોડાક સમય પછી પાછું જોયું તો સાવ હાડ પિંજર જેવું થઈ ગયું હતું. એના ઉપરથી જીવનની ક્ષણભંગુરતા, અનિત્યતા એનો બોધ પામી, વૈરાગ્ય પામી અને શાસન દેવતાએ આપેલા વેશને ગ્રહણ કરી આગળ જતાં કેવળ જ્ઞાનને મોક્ષને પામ્યા. આવા દાખલાઓ આવે છે. ત્યાં બીજા પણ દાખલા આવે છે, જેમ કે હનુમાનજીનો આત્મા એ કેવી રીતે વૈરાગ્યને પામે તો ખબર છે? હનુમાન સંધ્યાના રંગબેરંગી સંધ્યા, એકદમ સાંજના સમયે લાલી છવાયેલી, થોડીક વારમાં અંધારું છવાઈ ગયું, એના ઉપર જીવન અનિત્યના બોધ પામ્યા. દશરથ રાજા એ કેવી રીતે વૈરાગ્ય પામ્યા હતા? વૃદ્ધ કંચુકીને જોઈને. જ્યારે રામચંદ્રજી પાછા અયોધ્યામાં આવ્યા વનવાસ પછી અને એમણે શાંતિ સ્થાપ્ત જઈને આગળ આપણે ભણાવીએ છીએ પ્રમાણે ભણાવ્યું હતું
અને એનું જે નમણ જલ હોય સાત્વ જલ એ બધી એમની રાણીઓને મોકલાવ્યું. એમના જે કંચુકી જે હતો એમના દ્વારા, તો એ બીજી બધી રાણીઓને પહેલાં મળી ગયું. અને મેઇન જે હતી કોણ? કૌશલ્યા. એમને હજી નહોતું મળ્યું એટલે એકદમ મનમાં એને લાગી આવ્યું બરોબર. અને એને માટે ઘડો ફાંસો ખાવાની તૈયારી. આ નવું કંઈ આજકાલ નથી આ બધું. આજે હવે પંખા આવી ગયા, પેલા બીજી રીતે કરતા, ઝાડની ડાળીમાં કે બીજી કોઈ રીતે લટકીને. અને અચાનક કુદરતી એ યોગાનુયોગ તે વખતે દશરથ રાજા ત્યાં પહોંચી ગયા, જોયું, એનો ફાંસો તોડી નાખ્યો અને કારણ પૂછ્યું આમ કેમ કર્યું? તો કે તમે બસ હવે તમારી મારા પ્રત્યેનો પ્રેમ ઘટી ગયો લાગે છે, બીજીઓ પ્રત્યે પ્રેમ વધારે છે, મારી પ્રત્યે પ્રેમ નથી. કેમ આવું કેમ વિચારે છે? તો કે જુઓ ને, બીજા બધાને નમણ જળ મોકલાવ્યું અને હું તમારી મુખ્ય રાણી એમને તમે ભૂલી ગયા? તો ના, તમે તો સૌથી પહેલાં મોકલાવ્યું છે, મને તો મળ્યું નથી. અને એટલી વારમાં પેલું વૃદ્ધ કંચુકી બિચારો વૃદ્ધાવસ્થાને કારણે લાકડીના ટેકે આમ આવે છે, હાથમાં કટોરી છે લઈને. જોવા પેલાને પૂછ્યું કેમ મોડું થયું? કે રાજન જુઓ ને, હવે આ મારી કાયા વૃદ્ધાવસ્થાને કારણે આવી જર્જરી થઈ ગઈ છે, એટલે વચ્ચે તો ક્યાંય રોકાયો નથી જોકે, પણ આવતા વાર લાગી ગઈ, ક્ષમા કરજો. આ રીતે એમની કંચુકીની વૃદ્ધાવસ્થા એ જોઈ કરીને દશરથ રાજા ચિંતનમાં ચડી ગયા. હો, એક દિવસ કેવો હતો ને આજે કેવો થઈ ગયો, એક દિવસ મારી શરીરની કાયાની પર આ જ હાલત થવાની છે. અને એ સ્થિતિ આવે એનાથી પહેલાં જલ્દી જ્યાં સુધી શરીર થોડું કંઈ સ્વસ્થ છે ત્યાં સુધી આત્મ સાધના કરી લઉં. અને આગળ આવે છે સંયમ પર સ્વીકારે છે. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે, યાવત, મારા ખ્યાલથી ભર્તૃહરિનો જે વૈરાગ્ય શતક છે એનો લગભગ આ શ્લોક છે. યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ યાવત જરા દૂરત યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભવને હિ કૂપ ખનખન પ્રત્યુદ્યમ કીદૃશ. શું કહ્યું? યાવત સ્વસ્થમ ઇદમ કલેવર ગૃહમ. આ કલેવર એટલે શરીર રૂપી આ ઘર જ્યાં સુધી સ્વસ્થ છે, કોઈ બીમાર રોગ વગેરે એને ઘેરો નથી ગાલ્યો, ત્યાં સુધી સાધના કરી લો. કે યાવત સ્વસ્થ વિદમ કલેવર ગૃહમ યાવત જરા દૂરત. જરા એટલે વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસી, હા, તમારું લોહી ચૂસવા માટે આવી જ રહી છે, આમ ખાઉં કરતી, પણ હજી થોડીક દૂર છે, વૃદ્ધાવસ્થા નથી આવી હજી. ત્યાં સુધી જલ્દી સાધના કસ કાઢી લો શરીરનું આત્મ સાધના દ્વારા. યાવત ચેન્દ્રિય શક્તિ ર પ્રતિહતા, પાંચે ઇન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી હણાઈ નથી, આંખોથી બરાબર દેખાય છે, કાનથી બરાબર સંભળાય છે. હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું સંભળાવવાનું. કોકને એક કાનમાંથી સંભળાતું બીજા કાનમાંથી સંભળાય છે માત્ર, વગેરે આંખોનું તેજ પણ ઓછું થયું. આમ બધું ચશ્મા આવી ગયા ને આમ હાથ કરીને જોવું પડે. યાવત અને આ ટાંટિયામાં જોર છે, અહીંયા આવવાનું, થોડા પગથિયા ચડવાનું કે અને છે કે લિફ્ટ દ્વારા, પણ છતાં અહીં સુધી પહોંચી શકો છો જ્યાં સુધી. પછી તો એવી સ્થિતિ પણ આવે કે બેડ રેસ્ટ. ડૉક્ટર કહે છે કે હવે તમારે ઘરમાંથી બહાર નીકળવાનું નહીં, ઘરમાં હલનચલન નહીં કરવાનું, પથારી ઉપર બસ આરામ કરવાનું 3-4 મહિના 6 મહિના સુધી. આવી સ્થિતિ પણ આવી શકે છે કે નહીં? તો એનાથી પહેલાં જાગો અને જલ્દી આ શરીર દ્વારા આત્મ સાધના કરી લો. અને યાવત ક્ષયો આયુષ, આયુષ્યની દોરી ઓછીથી ગમે ત્યારે તૂટી જવાની, કંઈ ખબર નહીં પડે. તો જ્યાં સુધી હજી આયુષ્યની દોરી તૂટી નથી ત્યાં આ 4 ચીજો કઈ, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ થોડીક સાબુત છે, સલામત છે, અને જ્યાં સુધી આયુષ્યની દોરી તૂટી નથી ત્યાં સુધી જલ્દીમાં જલ્દી આત્મ સાધના કરી લો, આત્માને ઓળખી લો. કારણ કે તમે કહેશો ગળપણમાં ગોવિંદ ગાશું, મોટા થઈશું, હજી તો હમણાં તો હજી બધું સંસારમાં બધી વેલ સેટેડ થયા છીએ, એવી દીકરાના લગ્ન કરવાના બાકી છે, હજી તો બહુનું ઘરમાં લાડી લાવવાની છે, પછી પોતાનું રમાડવાના બાકી છે. એમ કરતાં વચમાં ઓછી દો. યમરાજ કહે છે હાલો હવે તમારો ટાઈમ થઈ, ટાઈમ ઇઝ ઓવર. અરે યમરાજ હજી તો થોડાક રહો જમણાજી આજનો દાડો, શેત્રુંજે જઈને આવું જી, શેત્રુંજે જઈને દ્રવ્ય જે ખર્ચું, મોક્ષ માર્ગ હું માગું જી. એક દિવસ પ્લીઝ એક દિવસ જરા પાલિકામાં જઈ આવું, યાત્રા કરી આવું, ઘણા સમયથી કરી જ નથી બિલકુલ. હા, ભગવાનને જુવારી આવું ને મોક્ષ માર્ગની પ્રાર્થના કરી આવું. ત્યારે યમરાજ શું કહે છે? ઘેલા રે જીવડા ઘેલું શું બોલે, આટલા દિવસ શું કીધું જી. અરે પાગલ મૂરખ, આટલા દિવસ ક્યાં ગયો તો? હવે તે છે કે પાલિતાણા જવું છે. હા,
તો કે તમે ઓચિંતા આવી ગયા, જરા મને નોટિસ તો મોકલવી હતી. અરે નોટિસ 1 ની 2 ની 3 4 તમે નોટિસ મોકલાવી તો તું જાગ્યો નહીં. હજી વાંધો નહીં, અભી તો ક્યાં જલ્દી, અભી તો જીના હે બરસો, એમ કહીને તું પેન્ડિંગ રાખતો ગયો આ આત્મ સાધના વગેરે કરવાનું. કેવી રીતે નોટિસ મોકલાવી હતી? પહેલાં તો ખુલ્લા પોસ્ટકાર્ડમાં મોકલાવી, અંતરદેશી કવરમાં બધામાં મોકલાવી હતી. એટલે કે પહેલી નોટિસ આવી જાય, એકાદ વાર ઢોળો થઈ જાય ને એટલે નોટિસ શરૂ થઈ ગઈ, આપણે નોટિસ આવી ગઈ. મ્યુનિસિપાલિટીની નોટિસ પણ આવે ને ભાઈ, પોલીસની નોટિસ વગેરે આવે તેવી રીતે આ યમરાજ પણ નોટિસ તો મોકલાવે છે, પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ, એની ઉપેક્ષા કરીએ છીએ, એના પર ધ્યાન આપતા નથી, એટલે પછી દંડ ભરવો પડે છે. એટલે પહેલાં ધોળું વાળ આવ્યું, આજકાલ તો એવું નાની ઉંમરમાં આવવાનું શરૂ થઈ ગયા. આજકાલ કેટલાક તેલ પણ એવા આવે છે જે લગાવો ને જલ્દી તમારા વાળ ધોળા થઈ જાય. અહીંયા તેલ બેલની કંઈ જરૂર જ નહીં, લોચન મુની કટમાં. હા, તો અહીંયા આ એક નોટિસ આવી છે, બધા પોસ્ટકાર્ડ બધા ખુલ્લો વાંચી શકે, એમાં માથાનો વાળ ધોળો થયો એટલે બધા જોઈ શકે. એટલે પહેલી નોટિસ તો આવી ખુલ્લા આપી, તો આપણે છે ત્યાં નહીં. પછી ધીરે ધીરે બીજી નોટિસ આવી, કાનમાં સાંભળવાનું શું કહ્યું જરા ફરી કહો નહીં આમ જરા. એટલે આ બીજી નોટિસ આવી, પછી આંખે દેખાવાનું ઓછું થઈને ચશ્મા આવ્યા, એટલે ત્રીજી નોટિસ પણ આવી ગઈ. અને પછી હવે કાંટિયા હવે ઉપર ચડી શકાતો પગથિયા લિફ્ટનો ઉપયોગ કરવો પડે છે, એટલે ચોથી નોટિસ આવી ગઈ. નીચે બેસી શકાતો નથી, ખુરશી ઉપર બેસવું પડે છે, એટલે પાંચમી કેટલી નોટિસો આવી હતી, આટલી બધી 32 આ લાલ પડ્યા, અને બધી 32 બનાવી લીધી, માથા ઉપર ડાઈ કરાવી લીધી, કાળાને ધોળા કરી નાખ્યા, ધોળાને કાળા. હા, તો આવી રીતે કેટલી નોટિસો યમરાજ મોકલાવે છે, તોય પણ આ પ્રમાદી જીવડો ચેતતો નથી, જાગતો નથી. અને હજી તો વાંધો નહીં. અરે કેટલાને કાઠડી ખભા પર ઉંચકીને સ્મશાનમાં મૂકી આવ્યો છે, તોય જાણે આ તો બીજા માટે છે, પોતાની જાણકારી આવવાનું નથી. રોજ સવાર પડી અને ખબર પત્રિકામાં કેટલા ફોટા તમે જુઓ છો ને કે ફલાણા કોઈ કોવિડથી, કોઈ નોન કોવિડ, બધું વાંચીએ છીએ, પણ છતાં ત્યારે વિચાર નથી આવતો કે મારો પણ એક દિવસ આમાં આ રીતે ફોટો આવશે અને પછી લખશે કે હવે પ્રાર્થના રાખવી નથી, ઘરે આવવાની કોઈએ તસ્દી લેવી નહીં, 12 નૌકા તમારે ઘરે ગણી લેવાના. આપણા માટે પણ આ બધું ગમે ત્યારે ઓછું થઈ શકે છે. માટે ખરેખર બહુ જલ્દી સવેળા જાગી જવાનું છે અને સાધનામાં લાગી જવાનું. જાગી જવાનું ને લાગી જવાનું છે, ભાગી જવાનું નથી. તો આ રીતે કોઈક નિમિત્તને પામીને બોધ પામ્યા. અને આપણે તો કેટલા નિમિત્તો રોજે રોજ મળ્યા કરે છે, હળતા એક્સિડન્ટને કેટલા, છતાંય આ જીવડો એવો પ્રમાદ ઘોર નિદ્રામાં પોઢેલો છે, કોણ જાણે ક્યારે જાગશે. અનંતા તીર્થંકરો આવી ગયા અને આપણને જગાડવા માટે 3 કલાક 6 કલાક રોજની દેશના આપી, માલકુંસ રાગમાં સમોસમાં બેસીને દેશનાઓ પણ ભગવાનની સાંભળી સાક્ષાત, તોય આપણે હજી જેવા જોઈએ એવા જાગ્યા નથી. ભગવાન ક્યારે જાગશો? હવે પ્રત્યેક બુદ્ધ અને કેટલાક છે તે બુદ્ધ બોધિત, એટલે કે ગુરુ આદિકના ઉપદેશથી બોધ પામી અને આગળ જતાં સાધના કરી કેવળ જ્ઞાનને મોક્ષને પામે, એ બુદ્ધ બોધિત કહેવાય. એટલે સ્વયં સંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત. આ રીતે હજી પણ આગળ કે છે કોઈ એકલા જ મોક્ષમાં ગયા મહાવીર સ્વામી ભગવાનની છે, અને કોઈ અનેકની સાથે ગયા, 1000 2000 4000 લાખો કરોડોની સાથે પણ મોક્ષમાં ગયા છે સિદ્ધગીરીઓ પરથી. તો આ રીતે એક સિદ્ધ અને અનેક સિદ્ધ, આવા બધા 15 પ્રકાર થઈ ગયા. તો આ રીતે કોઈ પણ પ્રકારે જે સિદ્ધ થયા હોય એ સર્વ પ્રકારના સિદ્ધોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હજી આગળ કહે છે કોઈ રાત્રિને વિશે મોક્ષમાં ગયા, રાતના, કોઈ સંધ્યા સમયે, કોઈ મધ્યાહન સમયે, કોઈ સવારે સિદ્ધ થયા, કોઈ બાલ્ય વયમાં 9 વર્ષની નાની ઉંમરમાં કેવળ જ્ઞાન પામી ગયા, એ મુક્તા મુનિની જીવન, કોઈક યુવાવસ્થામાં, કોઈ મધ્યમ અવસ્થામાં અને કોઈક વૃદ્ધાવસ્થામાં પણ એવા કેસ ઓછા મળે પડે, પણ નિષેધ નથી એકાંતે. કોઈક દ્વીપને વિશે, કોઈક સમુદ્ર ઉપરથી કેવળ જ્ઞાન મોક્ષ માનવ, બોલો આવું બની શકે? આ દુનિયામાં જેટલા સમુદ્રો છે નાના મોટા, નદીઓ છે, ઝરણાઓ છે, ત્યાં કોઈ આટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંત સિદ્ધ ન થયા હોય. કેમ કે ભૂતકાળ એટલો બધો વિરાટ છે અનંત પરાવર્તનો, એમાં અનંતવાર એવી ઘટનાઓ બની ચૂકી હોય કે કોઈને દેવતા, કોઈ મનુષ્યને, કોઈ સાધકને આમ અપહરણ કરી જતા હોય અને ત્યાં રસ્તામાં સમુદ્ર ઉપરથી આમ પાછળ ઉડી રહ્યા હોય, એટલે દેવતા મહારાજને લઈને, મહારાજને કે કોઈ પણ સાધકને, અને વસ્તુમાં કેવળ જ્ઞાન થઈ ગયું અને આયુષ્ય પણ પૂરું થઈ ગયું, તો સમુદ્રમાં જે જગ્યા હોય આમ ઉપર આકાશમાં ત્યાંથી સીધા જ આમ મોક્ષમાં જાય.
એટલે અઢીધીપ એટલે કે 45 લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે, એમાં 2 લાખ યોજનની જાડાઈવાળો આખો બંગડી આકારનો લવણ સમુદ્ર, પછી 8 લાખ યોજનની જાડાઈવાળો છે કાલોદધી સમુદ્ર, અને એનાથી પણ ડબલ પ્રમાણવાળો છે પણ આ મેઇન 2 સમુદ્રો લઈએ આપણે, લવણ સમુદ્ર અને કાલોદધી. એટલો 2 લાખ યોજનની તો પહોળાઈ છે જાડાઈ, અને આમ બંગડી આકારનો જંબુદ્વીપને ફરતો છે. અને એવી રીતે પછી બીજો ધાતી ખંડ ડબલ પ્રમાણવાળો, એના કરતાં ડબલ પ્રમાણવાળો છે કાલોદધી સમુદ્ર. તો આવા વિશાળ વિરાટ સમુદ્રો હમણાં જે કંઈ છે દેખાય છે આપણને બધા પેસિફિક મહાસાગરને, એટલાન્ટિક મહાસાગર, રાતો સમુદ્રને, કાળો સમુદ્રને, એ બધા તો એટલે મૂળ લવણ સમુદ્રની નાની નાની નહેરો છે. બાકી મૂળ લવણ સમુદ્ર તો 2 લાખ યોજન જાડાઈવાળો વિશાળ છે બહુ. છતાં એવા વિશાળ સમુદ્રો અને નદીઓ વગેરે ઉપર આટલી કોઈ જગ્યા એવી નથી કે જ્યાંથી અનંતા સિદ્ધો ન થયા હોય એ જગ્યાએથી. એટલે ભૂતકાળ કેટલો વિરાટ છે. એટલે અહીંયા લખે છે કે કોઈ દ્વીપ ઉપરથી, જમીન ઉપરથી કેવલદાનને મોક્ષ પામ્યા હોય, કોઈ સમુદ્ર ઉપરથી, કોઈક પર્વત ઉપરથી, કોઈ જંગલમાંથી, કોઈક સ્મશાનમાંથી વગેરે એ રીતે તે સ્થાનોને વિશે સિદ્ધ થયા. કોઈક પલ્યાંકાસને બેઠા બેઠા પદ્માસન વગેરેમાં, કોઈક ઊભા ઊભા કૌશિક ધ્યાને, અને છેલ્લે શરીર છૂટી ગયું સીધા ત્યાં પણ આત્મપ્રદેશો પછી કાયમ માટે સ્થિતિમાં રહે, થાક ન લાગે, શરીર ન હોય ત્યાં. આત્મપ્રદેશો જે આપણા શરીરના જે પ્રમાણે છેલ્લે હોય ને એ પ્રમાણે રહે. છેલ્લે જ્યારે જીવ શૈલેષીકરણ કરી અને મોક્ષમાં જતો હોય ને ત્યારે જો આપણા શરીરની અંદર લગભગ 1/3 ભાગ જેટલું પોલાણ એટલે ખાલી જગ્યા છે પેટમાં, મોઢામાં, કાન, નાક વગેરેમાં, તો અત્યારે ત્યાં પોલાણમાં આત્મપ્રદેશો નથી. પણ છેલ્લે જ્યારે જીવ મોક્ષમાં જતો હોય તો એ વખતે પોલાણ પૂરાઈ જાય, આત્મપ્રદેશો થોડાક આમ કોમ્પ્રેસ સંકોચાઈ જાય. એટલે 1/3 ભાગ જેટલો સંકોચાઈ જાય, 2/3 ભાગ જેટલી અવગાહના એટલે ઊંચાઈ કહીએ આપણે, તો એ એટલું રહે. તો કાયમ માટે એટલી અવગાહનામાં સિદ્ધોત્તર શિલા ઉપર એમના આત્મપ્રદેશો એ મુદ્રામાં ગોઠવાયેલા હોય. છેલ્લે આમ રહેતો હોય તો ત્યાં પણ છેલ્લે આ રીતે જ આત્મપ્રદેશો રહે. છેલ્લે સભાસનમાં લીટીને ગયા હોય તો છેલ્લે ત્યાં પણ આત્મપ્રદેશો એ રીતે ગોઠવાઈને રહે. આ બધું નેચરલ કુદરતી છે, જ્ઞાની ભગવંતોએ જ્ઞાનથી જોઈને આપણને બતાવ્યું છે. તો આ રીતે કોઈ પલ્યંકાસને બેઠા બેઠા, કોઈ ઊભા કાવસુદ્યાને, કે કોઈ સૂતા એટલે કે આપણે સભાસનમાં, ગમે તે અવસ્થાને વિશે જેઓ સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયા તે સર્વે સિદ્ધ પરમાત્માઓની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સિદ્ધ ભગવંતોના મુખ્ય કેટલા, આમ તો અનંત ગુણો છે, પણ મુખ્ય કેટલા? 8 ગુણો. 8 પોઝિટિવ, 8 કદાચ નેગેટિવ હશે. એટલે 8 કર્મના ક્ષયથી એક જે ગુણ પ્રગટ્યો એ પહેલો કે જ્ઞાનાવર્ણીય કર્મ, એના ક્ષયથી અનંત કેવલ જ્ઞાન પ્રગટ્યું. બીજો દર્શનાવર્ણીય કર્મ, એના ક્ષયથી અનંત કેવલ દર્શન પ્રગટ્યું. પછી છે વેદનીય કર્મ, એના ક્ષયથી અવ્યાબાદ સુખ પ્રગટ્યું, કોઈ પ્રકારની બાધા પીડા નહીં. અને સમ્યક દર્શન એટલે મોહનીય કર્મના ક્ષયથી વિતરાગતા, આયુષ્ય કર્મના ક્ષયથી અજર અમરપણું, વૃદ્ધાવસ્થા મૃત્યુ ક્યારેય આવે નહીં. અને નામ કર્મના ક્ષયથી અરૂપીપણું, રૂપ નથી, કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, એ બધા પૂતગલના ગુણધર્મો છે. પણ આત્મા છે અરૂપી, એવો આત્મા છે. અનંત કેવલ જાનાદી ગુણો એમના છે, પણ શરીર રૂપી પૂતગલ નથી. પછી અગુરુ લઘુતા, ગોત્ર કર્મના ક્ષયથી, ગોત્ર કર્મના કારણે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો જીવ ઉત્પન્ન થતો હોય છે, ક્યારેક રાજા, ક્યારેક રંક, ભિખારી વગેરે. ત્યારે અહીંયા આવે એ કર્મનો ક્ષય થઈ ગયો એટલે અગુરુ લઘુતા, મોક્ષમાં ઊંચ નીચ પણ ન હોય, જ્ઞાતિ વગેરેના ભેદો ન હોય. ત્યાં મુક્તિમાં ગુરુ ચેલા નહીં, રાજા ન હોય, રંક ન હોય, ઠાકુર ન હોય, દાસ ન હોય, બધા સરખા. સાચો સામ્યવાદ ત્યાં મોક્ષમાં છે ભાઈ. બાકી રશિયા વગેરે દેશો ગમે એટલા કોશિશ કરે, જ્યાં હજી કર્મનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સામ્યવાદ સંપૂર્ણ શક્ય જ નથી. મોક્ષમાં બધાને કેવળદાન એક સરખું હોય. પછી એ મહાવીર સ્વામી જીવો કે અહિમુત્તા મુનિનો કે ગૌતમ સ્વામીનું હોય, એ મહાવીર ઋષભદેવ ભગવાન કે બરુદેવા માતા હોય, દરેકને કેવલ જ્ઞાનમાં એક અંશ માત્રમાં ઓછા વધતા પણ નહીં, બધાને સરખું કેવલ જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિ વગેરે. તો એ અઘરું લઘુતા. અને બીજું છે અનંત વીર્ય, વીર્યાંતરાય કર્મના ક્ષયથી અનંત શક્તિ પ્રગટ થઈ છે આત્માની. પણ એનો ઉપયોગ, શરીર નથી તો આ શક્તિ અનંત છે, પણ એનો ઉપયોગ આત્માના સ્વરૂપને અથવા આત્માના ગુણોને એ જ સ્વરૂપમાં કાયમ માટે સ્થિર રાખવાની એમાં એનો ઉપયોગ થતો હોય છે અનંત વીર્યનો. એટલે એ રીતે આ 8 ગુણોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હે સિદ્ધ ભગવંતો,
આપે આત્માના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. આપ સંપૂર્ણપણે નિર્મલ, શુદ્ધ, કર્મ કલંકથી રહિત અને કૃતકૃત્ય બની ગયા છો. હું તો મલિન, અશુદ્ધ કર્મથી બંધાયેલો સંસારી અવસ્થાને અત્યારે અનુભવી રહ્યો છું. આપને વિશેષ શું કહું? આપના અનંત ગુણ સ્વરૂપ એવા સિદ્ધપણાની પ્રાપ્તિ મને પણ શીઘ્ર થાઓ એવી અભિલાષાથી અનંત જ્ઞાની એવા આપની સાક્ષીએ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વિશેષમાં હજી એક મુદ્દો આપણે આમાં નથી, પણ વિચારી લઈએ કે એમ આમ તો બધા સિદ્ધોનો ઉપકાર, પણ એમાં એક સિદ્ધ ભગવંતો આપણા ઉપર વિશેષ ઉપકાર છે. એ જ્યારે મોક્ષમાં ગયા ત્યારે આપણો નંબર સૂક્ષ્મ નિગોળ અવ્યવહાર રાશિમાંથી બહાર વ્યવહાર રાશિમાં આપણો નંબર લાગ્યો, તો એ આપણા વિશેષ ઉપકારી થયા. તો એ જે પણ આ નામના હોય, અત્યારે અનામી છે પણ છેલ્લા ભાવમાં એનું જે નામ હોય તે સિદ્ધ ભગવંતને આપણે વિશેષ પ્રકારે ભાવપૂર્વક અનુમોદના અને વંદના કરીએ છીએ. અને હવે આપણા ઉપર એમનું ઋણ છે. એ ઋણ ત્યારે ઉતરશે કે આપણે પણ એવી આત્મસાધના કરીએ અને કેવળ નાને મોક્ષને પામીશું, ત્યારે કોઈક એક જીવનો નંબર બહાર આવવામાં લાગશે અને આપણું એ ઋણ ખરેખર ત્યારે ઓછું થશે. હવે આવે છે આચાર્ય ભગવંતોની અનુમોદના. હરિયન સિદ્ધ પછી આવે નમો આયરિયાણા. શ્રી જીન શાસનના શણગાર, શાસનની પ્રભાવનાને કરનારા, તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં શાસનને વહન કરનારા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાની સમાન જેમની આજ્ઞા છે. તીર્થયર સમો શૂરી હરિપદ શ્રી મહારાજે પણ કહ્યું ઠેકાણે કે તીર્થંકરની ગેરહાજરીમાં એમના શાસનની રક્ષા, પ્રભાવના વગેરે કરનારા આચાર્ય ભગવંતો, ભાવ આચાર્ય ભગવંતો 36 ગુણોથી યુક્ત હોય એમને તીર્થંકર તુલ્ય કહ્યા છે. જ્ઞાન આચાર વગેરે 5 પ્રકારનો આચાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યાચાર, એનું સ્વયં પાલન કરનારા અને જગતના જીવોને એનું પાલન કરાવનારા એવા આચાર્ય ભગવંતોની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રુત સમુદ્રનું અવગાહન કરનારા, શ્રુત એટલે શાસ્ત્રરૂપી સમુદ્ર, દ્વાદશાંગી, 14 પૂર્વ વગેરે સહિત શ્રુતનો ઉદ્ધાર કરનારા, શ્રુત એટલે શાસ્ત્રનું રક્ષણ કરનારા, તેમજ શ્રુત જ્ઞાનનું શિષ્યોને દાન કરનારા એવા આચાર્ય ભગવંતોના આ શુભ આચારોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એ ઘણી પીટક કહેવાય. આચાર્ય ભગવંતને પાસે ખજાનો હોય. શેનો ખજાનો હોય? એને પીટક એટલે પટારો. તમારી પાસે પેટી હોય, પટારા હોય. અને કયા? ઘણી એટલે આચાર્ય, ગણના નાયક. ઘણી એનો પટારો કયો હોય? 14 પૂર્વ સહિત દ્વાદશાંગી, એને ઘણી પીટક કહેવામાં આવે. એના અધિષ્ઠાયક પણ યક્ષરાજ છે, એ પણ ઘણી પીટક યક્ષ કહેવાય છે. તો 24 તીર્થંકર ભગવંતોના ગણધરો કેટલા થયા? 1444, 52. હા, તો 1444 નો આંકડો આવે છે. એ શું છે? નાનકપુરના થાંભલાઓની સંખ્યા 1444 અને 24 તીર્થંકર ભગવંતોના ગણધર ભગવંતો, જેમાં મહાવીર સ્વામીના ગણધર ભગવંતો કેટલા હતા? ગૌતમ સ્વામી વગેરે 11, ઋષભદેવ ભગવાનના 84 અને અમુક પ્રાય સંભવનાથ, સુમતીનાથના એનાથી વધારે 104, એનાથી પણ આંકડો થોડો વધારે છે. ટોટલ કીધું કરીએ તો કેટલા થાય? અને પાર્શ્વનાથ ભગવાનના કેટલા ગણધર? 10. શુભ આદે 10 ગણધરા પૂજાની જાળમાં આવે છે. તો 1452 ગણધર ભગવંતો તો વર્તમાન 24ના એવી અનંતી 24 થઈ ગઈ. એટલે ગણધર ભગવંતો પણ બધા અનંત થઈ ગયા અને થવાના છે. અને અત્યારે પણ મહાવીરદેવમાં જે પણ હોય અને ગણધર ભગવંતો ચરમ શરીરી હોય, એ જ ભાવને અંતે મોક્ષમાં જનારા હોય. અને એનો પણ સમાવેશ નવકારના 3જા પદમાં નમો આયર્યાણમાં થાય. તો ગણધર ભગવંતો હોય, કોઈ યુગ પ્રધાન આચાર્ય ભગવંતો હોય, કોઈ યુગ પ્રધાનની યુગના પ્રધાન જેવા હોય વગેરે, તો બધાની અનુમોદના. ગૌતમ શાહા 1452 ગણધરોની એ બધા દ્વાદશાંગીની રચના કરી. ભગવાન પાસેથી 3 પદ પામી ઉપરને ગયું ધોવેવા અને 14 પૂર્વ સહિત દ્વાદશાંગીની રચના અંતર્મૂર્તમાં થઈ જાય. એટલો ક્ષયસો કેવો ગજબનો હશે. તો એ બધા ગણધર ભગવંતોની દ્વાદશાંગીની રચના આદિ શુભ કરણીની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી ગૌતમ સ્વામીનો મહાવીર પ્રભુ પ્રત્યેનો ઉત્તમ વિનય અને 50,000 શિષ્યોને પ્રતિબોધ કરીને કેવળ જ્ઞાન અપાવ્યું વગેરે શુભ આચારોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. જીન શાસન એ તો રત્નોની ખાણ છે,
તેમાં રાજાઓ વગેરેને પ્રતિબોધ કરીને જીન શાસનની મહાન પ્રભાવના કરનારા એવા ઘણા આચાર્ય ભગવાન થઈ ગયા. જેમ કે સિદ્ધ દિવાકર શૂરી આચાર્ય ભગવાન કોને પ્રતિબોધ્યા? વિક્રમ રાજાને, વિક્રમાદિત્યને. એવી રીતે હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ એમણે કોને પ્રતિબોધ્યા? કુમારપાળ મહારાજાને. એવી રીતે બપ્પ ભટ્ટસૂરી આચાર્ય ભગવંતે કોને પ્રતિબોધ્યા? આમ રાજાને. એવી રીતે કલ્યાણ સાગર સૂરી દાદા થઈ ગયા હમણાં 400 વર્ષ પહેલાં. કચ્છ કચ્છના જે રાજા હતા, હા એ કંઈ ભરા નહોતા, રાજા નહોતા, ભારમલ, હા, એને પ્રતિબોધ્યા. વગેરે ઘણા દાખલાઓ છે. એવા રાજાઓને પ્રતિબોધ્યા, કોઈ મંત્રીશ્વરોને પ્રતિબોધ્યા. એના દ્વારા શાસનની પ્રભાવનાઓ ખૂબ કરાવી. 3 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા વજ્ર સ્વામીજી, 3 ક્યાં 4 5 પણ આવે છે આપણો, પણ બહુ બાલ્યવરમાં સૌથી નાનામાં નાની ઉંમરમાં કોઈ દીક્ષા લીધી હોય તો વજ્ર સ્વામી. તથા 1444 ગ્રંથોના રચયિતા આચાર્ય શ્રી કોણ? હરિભદ્ર સૂરીજી. 3.5 કરોડ સંસ્કૃત શ્લોકોની રચના કરનારા કોણ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર. વિચારો 3.5 કરોડ કોને કહેવાય? હા, એક તમે લીંબુ ઉછાળીને નીચે પડી વાર તો 5 શ્લોક નવા રચી. એટલો જબરદસ્ત સહયોગક્ષમ. સરસ્વતી દેવી એમને સપ્તદેવી એકદમ સિદ્ધ થયેલા હતા. તો એવા 3.5 કરોડ શ્લોકમાં 63 શલાકા પુરુષ ચરિત્ર છે, 27,000 શ્લોકમાં, અને બીજા પણ ઘણા ગ્રંથો છે. પછી એવા જયસિંહ સૂરી આચાર્ય ભગવાન અને કુમારપાળ રાજાને પ્રતિબોધ કરી 18 દેશમાં જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરનારા 5 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા. આમ રાજાને પ્રતિબોધ કરનારા શ્રી બપ્પ ભટ્ટસૂરી મહારાજા. લાખો જીન પ્રતિમાજીની તથા સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા વિધિ કરાવનારા કોણ? જગતગુરુ અકબરબાના પ્રતિબોધક જે હીર સૂરીશ્વરજી મહારાજા અને એમના પટધર સેન સૂરીશ્વરજી મહારાજા વગેરે. શ્રી સુધર્મા સ્વામીજીથી માંડીને યાવત વર્તમાન કાળના અલગ અલગ વિવિધ ગચ્છ અને સમુદાયના આચાર્ય ભગવંતો એમની શ્રી જીન આજ્ઞાને અનુસરીને થયેલ, થતી તેમજ થનારી ત્રણેય કાળની એ ભવિષ્યમાં એ આચાર્યોની પ્રભુ આજ્ઞા અનુસારી શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હજી એક દાખલો આપે છે. ગુરુ આજ્ઞાના પાલન ખાતર લોખંડની તપેલી તવી ઉપર ચડનારા કયા આચાર્ય ભગવાન? ગુરુ ખ્યાલ છે કોઈને? સિદ્ધરાજ જયસિંહે પછી કુમારપાળ પછી રાજગાડીએ અજયપાળ આવ્યો. જૈન ધર્મનો બહુ કટ્ટર દ્વેષી હતો અને એ હેમચંદ્રાચાર્યના એક શિષ્ય હતા બાલચંદ્ર મુનિ, પણ અહંકારી બહુ હતા, સ્વચ્છંદી હતા. એટલે ગુરુએ હેમચંદ્રાચાર્ય ભગવંતે પોતાના પટ શિષ્ય રામચંદ્ર સૂરી આચાર્ય ભગવંત એમને કહ્યું હતું કે ભૂલે ચૂકે ભવિષ્યમાં ક્યારેય પણ આ બાલચંદ્રને આચાર્ય પદવી આપશો નહીં તો શાસનને ઘણું નુકસાન થશે. અયોગ્ય વ્યક્તિને પદવી સત્તા આવે ને તો બહુ નુકસાન થાય. યોગ્યને ન મળે તોય ઠીપણી, યોગ્યને મળવી જોઈએ, અયોગ્યને ન જ મળવી જોઈએ. પણ બન્યું એવું કે અજયપાળ જે આવ્યો, હા, એ અજયપાળ અને આ કોણ? બાલચંદ્ર આપસમાં ફ્રેન્ડશીપ કરી લીધી બંને જણાએ. અને અજયપાળે રામચંદ્ર સૂરીને જાણે કે આમ હુકમ કર્યો કે તમે આ બાલચંદ્ર મુનિને આચાર્ય પદવી આપો. ત્યારે પહેલાં કહે છે કે ભાઈ મને આ ગુરુ પરાજય મને ના પાડી છે, આ અયોગ્ય છે, નહીં આપી શકું. હવે રાજા વાજાને વાંદરા, ત્રીજે તો ન્યાલ કરી દે, ત્રીજે તો ખાલ પર ઉતારી નાખે. એટલે એણે કહ્યું તમારી પાસે 2 વિકલ્પ છે, હવે ઓનલી 2 ઓપ્શન ફોર યુ. કાં એમને આચાર્ય પદવી આપો અને નહીંતર આ ધગધગતી તપેલી કરી એની ઉપર તમે બેસી જાઓ, તમારી જાતનું બલિદાન. તો આચાર્ય ભગવાન વિચાર કરો કેટલી કટોકટી પરિસ્થિતિ છે, પણ ગુરુની આજ્ઞાના પાલન ખાતર એમણે બીજું ઓપ્શન સ્વીકાર્યું. ધગધગતી તપેલી લોખંડની, એમાં કદાચ તેલ બી હશે, એમાં તળાઈ ગયા ભજીયાની જેમ, પણ એમણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું. તો એવા ગુરુ આજ્ઞાના પાલન ખાતર લોખંડની તપેલી તવી ઉપર ચડનારા શ્રી રામચંદ્ર સૂરી મહારાજાની એ પ્રાણ સમર્પણની પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવી રીતે વિનય રત્ન દ્વારા રાજાનું પૂન થતાં જીન શાસનની અપભ્રાજના નિવારણ અર્થે પોતાના ગળે છરી ફેરવી પાનોનું સમર્પણ કરવા દ્વારા શાસન ઉપર આવતા કલંકને અટકાવનારા કયા આચાર્ય ભગવાન? કાલિકાચાર્ય ભગવાન.
એની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. દૃષ્ટાંત કંઈ એવું છે કે કોઈક વ્યક્તિને રાજા ઉપર એકદમ દ્વેષ ઉત્પન્ન થઈ ગયો હતો કોઈ કારણે, અને રાજાનું ખૂન કરવા માટે વિચાર કરે છે, અને એને માટે રાજા સુધી પહોંચવું બધા માટે સહેલું ન હોય. નરેન્દ્ર મોદીને પતાવવા માટે કેટલા આતંકવાદીઓ આમ ટાંપીને બેઠા હશે, અને છતાં પુણ્ય છે અને સાથે Z+ સુરક્ષા હોય એટલે રાજા સુધી બધા ન પહોંચી શકે જલ્દી. એના માટે એણે શું કર્યું? દીક્ષા લીધી. બોલો, દીક્ષા લઈને ગુરુનો એવો વિનય કર્યો આચાર્યનો કે એમનું નામ પડી ગયું વિનય રત્ન. નામ કંઈક બીજું હતું, પણ ગુરુનો એવો અજોડ વિનય કર્યો જેના ઉપરથી એ વિનય રત્ન તરીકે ઓળખાઈ ગયા. આપણામાં છે વિનય રત્ન સાગરજી મહારાજ તપસ્વી. તો ગુરુનો વિશ્વાસ જીતી લીધો. હવે ગુરુને કોઈ પ્રસંગ અવારનવાર, રાજા એમનો ભક્ત હતો એટલે એમની રાજાની વિનંતીથી અવારનવાર સભા વગેરેમાં જવાનું થતું હતું. અને રાજા પણ એટલો ધર્મનિષ્ઠ બની ગયો હતો કે પર્વતીથી એ ઔષધ કરતો હતો, રાજા જેવો રાજા. અને આપણે શું કહીએ, હવે પોષો કરે દોષાય નથી કરતા. પોષદ હવે અહીંયા પોષો કરે દોષો અને સામાઈ કરે આઈને. હું તો મારે ખાઈ પીને 84માં જઈશ. અજ્ઞાનતાથી આવો વિચારનારા કે બોલનારા નમૂનાઓ પણ આજે મળી શકે. ત્યારે પહેલાંના કાળમાં આવા મોટા મોટા રાજાઓ પણ પ્રવૃત્તિઓ આવે એટલે ઉપવાસ કરી અને ઔષધ કરતા હતા. તો એ રીતે પહેલાં રાજાને ઔષધ કરવાની ભાવના હતી પ્રવૃત્તિથીમાં. અને આચાર્ય ભગવાનને વિનંતી કરી, કૃપા કરી, આપ જરા પધારો રાજમહેલમાં, તો આપની નિશ્રામાં ત્યાં ઔષધ કરું. લાભાલાભનું કારણ અને એવા સંજોગો હશે કંઈ. એટલે છેવટે આચાર્ય ભગવાન ત્યાં ગયા છે રાત્રિના સમયે. અને આ સાથે વિનય જ આચાર્ય બંસાલ એકલા તો જાય નહીં, સાથે કોઈ એકાદ પણ શિષ્ય જોઈએ. એટલે જે એકદમ જેણે વિશ્વાસ સંપાદન કર્યું હોય એવા વિનીત શિષ્યને લઈને જાય. એટલે આ વિનય રત્નને લઈને સાથે ગયા. પહેલાં એ શું કર્યું હતું, પોતાના ઓઘા રજોરણીનો કેટલો દુરુપયોગ, એવા ચીકણા કરવા બાંધ્યાથી વિચાર્યું. એણે કાંઈક નાનકડી છરી જેવું કંઈક અંદર ઘુસાડી રાખેલું, સંતાડી રાખેલું. અને રાત્રિના સમયે પ્રતિક્રમણને સંથારા પડોશી ભણાઈ ગયા પછી જ્યારે સંથારો કરીને રાજા પણ લીટી ગયા છે અને આચાર્ય ભગવદ્ લીટી ગયા છે, આ જાગી રહ્યો છે વિનય રત્ન. એ તો વાટથી હોય છે. અને છેવટે અમુક સમય થયા પછી રાતના સમય ઉઠી કરી હળવેથી શું કર્યું, ચંદ્રમાનો થોડો પ્રકાશ આવતો હશે અને રાજાના ગળે પહેલી જે કટારી જેવું હતું તે એણે ગળે ફેરી નાખી અને પોતે રફુચક્કર થઈ જાય છે. રાજાના ગળામાંથી લોહીનો રેલો આગળ વધતા વધતા બાજુમાં આચાર્ય ભગવતનો સંથારો હતો એના ઉપર આવે છે. ભીનું ભીનું કંઈક લાગે છે એટલે આચાર્ય ભગવાન જાગી ગયા અને ચંદ્રમાના પ્રકાશમાં એમણે થોડુંક જોયું, અરે આ રોગ, અને બધી પરિસ્થિતિ જોઈ લીધી કે રાજાનું ખૂન થઈ ગયું છે, ઓલો ભાગી ગયો છે. એના ઉપરથી આખું એણે પછી તો અનુમાનથી સમજી લીધું બધું. એટલે હવે શાસ્ત્રની મોટી હિંમત થશે, રાજાનું ખૂન થયું છે અને બાજુમાં આચાર્ય મહારાજ. હવે એટલે લોકોને શંકા થાય કે આચાર્યમાંથી કદાચ આવું કર્યું હશે. એટલે એ શંકાનું નિવારણ કરવા માટે પોતાની જાતનું બલિદાન, એટલે કટારી ત્યાં મૂકી ગયો એને લઈ કરીને આચાર્ય ભગવાન, કોણ કલિકાચાર્ય ભગવાન, એમણે પોતાના ઘરે એ ફરી શાસન ઉપરનું કલંક સંભવિત છે એ નિવારણ કરવા માટે. તો આવા મહાન પોતાના પ્રાણનું બલિદાન આપનારા આચાર્ય ભગવાન કાલિકેશ્વરી મહારાજ, એમની પણ એમની જીન શાસન પ્રત્યેની કેવી ભક્તિ હશે એની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. કાલિકાચાર્ય ભગવાન અલગ અલગ 3 થઈ ગયા છે. બીજા એક કાલિકાચાર્ય ભગવાનનું અહીંયા ઉદાહરણ આપે છે. હવે કિસી સરસ્વતી સાધ્વીજીના શીલની રક્ષા ખાતર ભગીરથ મહેનત કરીને મ્લેચ્છોને લાવી અને કયો રાજા જેણે સાધ્વીજીનું કિડનેપ અપહરણ કર્યું હતું? ગર્ગ ભિલ્લ રાજા. હા, એની સાથે. એટલે પહેલાં તો મહાજને સંગે ઘણું સમજાયું રાજાને કે રાજન આવી રીતે આવા સંયમી સાધ્વીજી ભગવંતને આપ અંતઃપુરમાં રાખવું ઉચિત નથી, આપ છોડી દો એમને. આપણા માટે શું કમીના છે? કેટલી બધી રાણીઓ છે, છતાં જીવ મોહનીય કર્મ જીવને કેવો નાશ નચાવે છે. તો પણ રાજા રાજસત્તા આગળ કોઈને કંઈ ચાલતું નથી. છેવટે એમના સગા ભાઈ મહારાજ કાલિકાચાર્ય, સરસ્વતી સાધ્વીજીના સગા ભાઈ મહારાજ કાલિકાચાર્ય ભગવાન બહુ શક્તિ સમર્થ હતા. એમણે પણ આવીને રાજાને ઘણું પ્રેમથી સમજાવવા કોશિશ કરી, તોય રાજા માનતો નથી. એટલે છેવટે એમને થયું કે આ તો આવી મોટી શાસન ઉપરનો આપત્તિ કહેવાય અને એનું કાંઈ જો યોગ્ય ઉપાય નહીં કરીએ તો ભવિષ્યમાં બીજા સાધુજીઓ અપહરણની આવી ઘટનાઓ બનશે. એ માટે છેવટે અપવાદ માર્ગે
કાલિકાચાર્ય ભગવંતે સાધુ વેશનો પરિત્યાગ કર્યો કેટલાક સમય માટે અને પોતાની વિદ્યા અને શક્તિના બળે બાજુના કોઈ બીજા રાજા એને આકર્ષિત કરી અને છેવટે એનું સૈન્ય લઈ કરી અને આ ગર્દભીલ રાજા ઉપર ચડાઈ કરી. હવે ગર્દભીલ રાજા પાસે એક વિદ્યા હતી, ગર્દભી વિદ્યા, ગધેડી, ગર્દભી એટલે ગધેડી. એ ભૂંકે અને અવાજ જે સાંભળે ને એ બધા પ્રાય કેવા થઈ જાય, મૂર્છિત કે મરી જાય, મૂર્છિત થઈ જાય એવું કંઈક. એટલે સામે કાલિકાચાર્ય ભગવંતે અથવા કોઈ બીજા એવા વ્યક્તિ દ્વારા એવું શબ્દવેધી બાણ જેવી ભૂંકવાની શરૂઆત થાય એ ભેગો મોઢું ખોલે ને ઓલી એની સાથે એવું બાણ, જે એકલવ્ય કેવો વાણાવાળી હતો એવી રીતે સીધું બાણ સીધું આમ ગર્દભીના મોઢા ગોઠવાઈ ગયા, એટલે મોઢું પાછી બંધ ન થાય, અવાજ નીકળી ન શકે એ રીતે કર્યું. અને આખરે છેવટે ગર્દભીલ રાજા ત્યાં મરાયો છે. કાલિકાચાર્ય ભગવંતે પાછા આવી ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈ કરી અને પાછો સાધુ વેશ સ્વીકારી લીધો. તો આ રીતે સાધ્વીજીના શીલની રક્ષા ખાતર અહિંસા પરમો ધર્મ વાત સારી છે, પણ એકાંતે નથી. શાસન સંઘ વગેરે ઉપર ધર્મ ઉપર મોટી આપત્તિ આવે ત્યારે જરૂર પડે ત્યારે આચાર્ય ભગવંતોએ આ રીતે યુદ્ધ કરીને પણ આખરે શાસનની રક્ષા કરી છે. એમાં પ્રાયશ્ચિત જાજુ ના આવે, પ્રાયશ્ચિતમાં એરિયા આવે લોગસ એવું કંઈક આવશે જેવું આવે જાજુ ના આવે, કારણ કે શાસનની રક્ષા ખાતર એમને આ પગલું ભર્યું છે. ન છૂટકે આજે આપણામાં એવી બધી કાયરતા, જૈન ધર્મ ખરેખર તો મૂળ તો ક્ષત્રિયોનો ધર્મ છે. તીર્થંકર 24 બધા શું હતા? ક્ષત્રિય હતા. આજે આપણા વૈશ્ય લેવાની આપણે વેપાર કરી જાણીએ, પૈસા કમાવાનું મુખ્ય લક્ષ્ય, શાસન માટે જે ગૌરવ અને ખુમારી હોવી જોઈએ એ આજે બહુ ઓછી દેખાય. એટલે શું કરીએ, સરકારની સામે આપણે શું કરીએ, કસાઈઓની સામે આપણે શું કરીએ, એમ વાતમાં આપણે શું કરી શકીએ, બહુ તો પૈસા આપીને છૂટી જઈએ. હા, પણ આવા સમયે ઘણીવાર આવી રીતે શસ્ત્ર પણ ઉઠાવવા પડ્યા હોય ને છૂટકે, તો એ પણ અહીંયા નિષિદ્ધ નથી એકાંતે. તો એ કાલિકાચાર્ય ભગવંતની પરિણતિ અને શાસન રક્ષાની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એમાં કોઈ કહેતું હતું કે રાજસ્થાનના હમણાં કંઈક એવી ઘટના બની, કોઈક સાધ્વીજીનું કિડનેપ કોઈકે કર્યું, પછી ભલે પકડાઈ ગયા ને છે. એવી રીતે આપણે આ અનુપ મંડલ વર્ષો છેલ્લા લગભગ 100 વર્ષથી એકદમ જૈનોના વિરુદ્ધ જાહેરમાં ખૂબ બોલે છે. ચોપડી કાઢી, જેનું નામ છે શું છે, જીવ હિતકારીણી કેવું કંઈ છે. અને અંદરમાં એટલું દ્વેષ અને ઝેર ઓક્યું છે એમને, જૈનો આવા ને વાણિયા આવા ને એકદમ. અને એના કારણે એ ચોપડી જે વાંચે બધાના મગજમાં ભૂસો ભરાતો જાય, લાખો એના અનુયાયી થઈ ગયા છે. અને સેંકડો સાધુ સાધી ભગવતોના અકસ્માત, એમાં ઘણા બધા અકસ્માતો આવી જાણી બુજીને એ લોકોએ કરાવ્યા. એકદમ સાઈડમાં સાવ અલગ ચાલતા હોય, અજવાળું હોય બિલકુલ, છતાં જાણી બુજીને ટ્રક એના ઉપર ચલાવીને ઓલો ભાગી જાય. પછી આવી ઘટનાઓ, જોકે અત્યારે ખૂબ એનો વિરોધ થયો છે સરકાર તરફથી, બેન પણ લાગી છે, પણ છતાં આજકાલ દરેકમાંથી ચટકબારીઓ પાછી શોધી લેવાતી હોય છે. તો એને સદબુદ્ધિ મળો એવી પ્રાર્થના કરીએ. હા, આપણા અહીંયા છે આ વિનોદભાઈ કોઠારી, શું નામ? હા, એમણે પણ એની સામે કેસ કર્યો છે અને એમાં જીત્યા પણ છે. એટલે આવા અવસરો આવે ત્યારે એમને આમ ઘરે બેસીને રહેવું જોઈએ. આજે કાયદાથી બધું કરાવી શકાય છે, તો એ રીતે કેસ કરીને પણ એમણે બેન લગાવ્યું છે. અયોધ્યાથી વિજયનગરીનો સેંકડો માઇલનો ઉગ્ર વિહાર કરી જૈન સંઘની રક્ષા ખાતર વિહાર કરનારા શ્રી ધર્મસિંહ સુરી સ્વજી મહારાજની સંઘ રક્ષાની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આ કોઈ પ્રસિદ્ધ દાખલો બહુ નથી જોકે, પણ છતાં ઘણીવાર મુસલમાન બાદશાહો આવીને મંદિરો તીર્થો ઉપર આક્રમણો કરતા હોય ત્યારે જરૂર પડે તો આવી તે ઉગ્ર વિહારો કરી અને યથાયોગ્ય ત્યાં આવી કરી અને કોઈ ચમત્કાર દેખાડીને પણ છેવટે રાજાને તેમ કરતાં અટકાવે. આપણામાં આવે છે કે આગ્રાની અંદર જહાંગીર બાદશાહ, એ આપણા કલ્યાણ સાગર શ્રી દાદાની પ્રેરણાથી એમના ભક્તોએ બંધાવેલા ભવ્ય જિનાલયો એને તોડવા માટે તૈયાર થયો હતો. કારણ સંઘે ખૂબ વિનંતી કરી તો ત્યાં પથ્થરની મૂર્તિ બુત પરસ્તી ગઈ. બુત એટલે આ સ્ટેચ્યુ, અને ન માને. અને બીજી બાજુ કાબામાં શું છે, ત્યાં મોટો પથ્થર છે, કાળો પથ્થર, અને ત્યાં જઈને દૂર દૂરથી લોકો ત્યાં જઈને માથા ટેકવે છે. એનું શું? તો પછી જો તમે કહો છો કે ઈશ્વર નિરાકાર છે એટલે એને આ મૂર્તિ રૂપે ન માનવું કે પૂજવું જોઈએ, તો પછી તમે લોકો હજ કરવા જાઓ છો ત્યાં શું છે, આ મોટો પથ્થર છે કાળો, અને છતાં એમાં મોહમ્મદ પૈગંબર ક્યાંક આવ્યા હશે ક્યારેક,
હવે એને તમે ત્યાં જઈને માથા ટેકવો છો, બધું કરો છો. અને બીજી બાજુ આ રીતે જનૂનપૂર્વક આપણા મંદિરો પ્રતિમાઓને ખૂબ ખૂબ એમણે તોડ્યા છે, ખરેખર કેટલા ચીકણા થરો બાંધ્યા છે ભગવાન જાણે. તો ત્યારે બાદશાહ કે ચમત્કાર દેખાડે તો હું છોડ કંઈ ન કરું. એટલે સમાચાર પહોંચાડવામાં કલ્યાણ સાગરી દાદાને તાબડતોબ પવન વેગી છાંટણી વગેરે દ્વારા કે ત્યાં આકાશ ગામની વિદ્યાર્થી આ રહ્યા કલ્યાણ સાગર સોરી દાદા ઉપર, હા, એ ઉડી કરે. આજથી લગભગ 400 વર્ષ પૂર્વની વાત છે. આવીને ત્યાં આવે છે અને રાજાને સમજાવવા કોશિશ કરે છે. રાજા નથી માનતો કે ચમત્કાર દેખાડે તો હું માનું. એટલે પછી કે એમને એમ ચમત્કાર ન દેખાડે, તમે આમ નમસ્કાર કરો, ભલે ઉપર છલા ભાવ તો ચમત્કાર દેખાડશે. એ રાજા ઉપર છલા ભાવ કુતૂહલ નથી, જોઉં તો ખબર શું થાય છે. એના હાથ જોડ્યા છે ને ત્યાં પ્રતિમા ભગવાનની, એના હાથ ઊંચો થયો, ધર્મલાભ શબ્દ સંભળાયો. એટલે રાજા ચકિત થઈ ગયો. અરે કે જૈનો કે સેવડા, સેવડા એટલે સાધુ, ઇલમકી ખાણ, ચમત્કારોની ખાણ સેવાય એમ કરીને પછી એમણે છોડી દીધું. એટલે આવી રીતે પોતાની શક્તિ લબ્ધિઓનો ઉપયોગ કરીને પણ શાસનની રક્ષા પ્રભાવના કરનારા આવા મહાપુરુષો, એમની આપણે અનુમોદના કરીએ. હા, આગ્રામાં છે આજે ધર્મનાથ ભગવાન મૂળના એક છે યાત્રા પણ એમણે કરી છે. અને પૂજનીય આચાર્ય ભગવંતોની તીર્થ રક્ષાની, શાસન રક્ષાની, દેવદ્રવ્ય આદિની વૃદ્ધિની, સંયમ પ્રદાન શેકડોને, જેમ આપણા તપસ્વી રત્ન આચાર્ય ભગવંતે 200થી વધુ દીક્ષાઓ આપી, ગુણરત્ન સૂર્ય આચાર્ય ભગવંતે 400થી વધુ ઘણાઓને દીક્ષા આપી છે. દીક્ષા દાનેશ્વરી તરીકે ઓળખાય છે. તો એ સંયમ પ્રદાનની અનેકાનેક આત્માઓને પ્રતિબોધ કરવાની રાજા, મંત્રીશ્વર, નગરશ્રેષ્ઠી વગેરેને એવી જે શુભ પ્રવૃત્તિઓ એની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આચાર્યો ગચ્છની, સારણા, વારણા, પછી આગળ શું આવે બે શબ્દો, ચોયણા અને પડી ચોયણાની શુભ પ્રવૃત્તિ કરે છે. આચાર્યો ગચ્છને યોગ્ય ઉપધિ, ઉપકરણો વગેરેનો સંગ્રહ કરે. આચાર્ય પરિગ્રહી હોય. આમ શા માટે? સાધુ સાધી ભગવંતોને જ્યારે ઓછીથી કંઈ પણ ઉપકરણની જરૂર પડે, કોઈ તૂટી ગયું, કોઈ ગુમ થઈ ગયું, તો આચાર્ય ભગવંતને જણાવે અને એઓ બધાની ઉપધિ પૂરી પાડે. અત્યારે તો બહુ ઘણું બધું સાવ ઇઝી થઈ ગયું છે. ચોમાસું બેસે નથી, પહેલાં થોડા દિવસ કેટલા મંડળો અને વ્યક્તિઓ આવી કરીને કેટલી ચીજો લાવે અને આગ્રહ કરીને વરાવે છે. પણ પૂર્વના કાળમાં આવું બધું નહોતું. અને પાછું ઘણું દુષ્કર સૂઝતા, નિર્દોષ ઉપકરણ મેળવવા ઘણા કઠિન હતા. એટલે જ્યારે કોઈક એવા વિશિષ્ટ વ્યક્તિઓ મળે ને યોગ્ય ઉપકરણ દિવસ મળી જતા હોય તો આચાર્ય ભગવંત વરી લે, એનો રખાવી મૂકે. અને જ્યારે સાધુ સાધી ભગવંતોને જે ઉપકરણની જરૂર પડે એ બધું પૂરું પાડે. એટલે એની આચાર્યની 8 પ્રકારની સંપદા એટલે સંપત્તિ કઈ છે, શરીર સંપત્તિ, બળ સંપત્તિ, જ્ઞાનની સંપત્તિ, એવી રીતે આ ઉપકરણની સંપત્તિ પણ કઈ છે. તો એ ગચ્છને યોગ્ય ઉપધિ, ઉપકરણો વગેરેનો સંગ્રહ કરે છે. આચાર્યો ગચ્છમાં રહેલા જ્ઞાન સાધુ સાધ્વીઓની યોગ્ય વૈયાવચારી કરાવડાવે છે. પોતાના શિષ્ય પ્રશિષ્ય વગેરે દ્વારા, જરૂર પડે તો કોઈ ઉચિત યોગ્ય શ્રાવક વગેરે દ્વારા પણ બીમાર સાધુ સાધી ભગવંતો હોય એની યથાયોગ્ય રીતે સાર સંભાળ અને વૈયાવચ વગેરે કરાવડાવે છે. આચાર્યો ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્ય ભાવને ધારણ કરે છે. આવી આચાર્યોની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ટૂંકમાં જીન શાસનમાં આચાર્યોના શિરે જવાબદારીઓ ઘણી છે. એનું પાલન કરતા આચાર્યોની એ 5 આચારની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. પછી હવે આગળ હજી તો આમ વર્ણન કરવા જઈએ તો ફૂટે નહીં, એટલે કેટલા દ્રષ્ટાંતો આચાર્ય ભગવંતોના આવે, મહાન શાસન પ્રભાવના વગેરેના. પણ હવે આટલેથી સંતોષ માની આગળ વધીએ. પછી શું આવે? ઉપાધ્યાય ભગવંતો, એમના સુકૃતોની અનુમોદના છે. જીન શાસનમાં યુવરાજ સમાન આચાર્ય ભગવંતો જીન શાસનના રાજાના સ્થાને સમજો કે ઉપાધ્યાય ભગવંતો યુવરાજ પછી આગળ જતાં રાજા બને ને, ઉપાધ્યાય ભગવંત આગળ જતાં આચાર્ય પદવીનો યોગ પ્રાપ્ત બને. તો જીન શાસનમાં યુવરાજ સમાન સાધુ ગણને શુદ્ધ જ્ઞાનનું દાન આપનાર ઉપાધ્યાય ભગવંત સૂત્ર ભણાવે. આચાર્ય ભગવંત એનો અર્થ વગેરે સમજાવે. 25 ગુણોથી યુક્ત દેવાસી ઉપાધ્યાય ભગવંતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અનેક ગ્રંથોની રચના કરવાની, અનેક જીવોને પ્રતિબોધ કરવાની, ચરણ સિત્તરી અને કરણ સિત્તરી
નું પાલન કરવાની ઉપાધ્યાય ભગવંતોની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ચરણ 70 એટલે 70 પ્રકાર, 70 ભેદ. ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે ક્રિયા, એના પણ 70 ભેદ જે એટલે બે ત્રણ કથાઓમાં આખા આવી જાય છે. વય સમણ ધમે સંયમ વૈયા વચન છે બબ્બ બુદ્ધિઓ નાણાયતિયમ તવ ગોહની ગાય ચરણ મેય. એક જ ગાથામાં 70 ભેદનો ઉલ્લેખ થઈ ગયો. ચાલો એ બધું વિસ્તાર કરીએ તો ઘણો સમય થઈ જાય. અલ્પ ક્ષયોક્ષમવાળા સાધુઓને પણ જ્ઞાન દાન દ્વારા પંડિત બનાવનારા ઉપાધ્યાય ભગવંત પાસે એવી લબ્ધિ હોય, શક્તિ હોય કે અલ્પ મંદ બુદ્ધિવાળો શિષ્ય હોય એને પણ જેમ કે પથ્થર ઉપર જાણે કે વનસ્પતિ ઉગાડી દે, ફૂલ ઉગાડી દે, એવી કળા ને એવી લબ્ધિ સિદ્ધિઓ પણ હોય ઘણી વાર. તો એ રીતે અલ્પ ક્ષયોક્ષમવાળા સાધુઓને પણ જ્ઞાન દાન દ્વારા પંડિત બનાવનાર ઉપાધ્યાય ભગવંતોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવા એવા દાખલા છે. આપણા બંધુ ત્રિપુરી કહેવાય, એમના જે પિતા મહારાજ ગુણ શું નામ હતું, ગુણભદ્ર વિજય કંઈ નામ હતું. એમણે મોટી ઉંમરમાં દીક્ષા લીધી હતી અને છતાં પણ એટલું બધું એમનો અભ્યાસ થયો કે પછી બીજા સાધુ ભગવંતોને ભણાવતા કેટલા આગમોનું વાંચન પણ એમણે કરી દીધું. સંસ્કૃત ને પ્રાકૃત વ્યાકરણ સુદ્ધા બધું ભણી ગયા. એટલે બધું શક્ય છે, અશક્ય નથી, પ્રયત્ન કરવાનો. ગચ્છની ઉપધિ વસ્ત્ર આદિની ચિંતા કરવાની, આચાર્યની સાથે રહીને ગચ્છનો બોજ ઉપાડી લેવાની. આચાર્ય ભગવંતો મુખ્યત્વે રાજા, મંત્રીઓ, નગર શેઠીઓ વગેરેને પ્રતિરોધ પમાડવામાં, એમના દ્વારા શાસનની પ્રભાવનાના કાર્યોને કરવાને કરાવવાના, આંદન સલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા વગેરે. ત્યારે સાધુ સમુદાયને જ્ઞાનદાન કરવાનું અને સંયમની તાલીમ આપવાની જવાબદારી મુખ્યત્વે ઉપાધ્યાય ભગવંતો વહન કરતા હોય છે. ઉપાધ્યાય ભગવંત ડબલ જવાબદારી હોય છે. આચાર્ય ભગવંતોને શાસન પ્રભાવનામાં સહાયક બને અને સાધુ ભગવંતોને જ્ઞાનદાન કરી સંયમની તાલીમ આપે. તો એ રીતે સાધુઓને પ્રથમ શુદ્ધ ભણાવવાની ઉપાધ્યાય ભગવંતોની સાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આવી લબ્ધિ સિદ્ધિ છે નથી પ્રગટે તો કે આચાર્ય ભગવંતનો ઊંચામાં ઊંચો વિનય કરતા ઉપાધ્યાય ભગવંત પોતામાં આચાર્ય બનવા જેટલી યોગ્યતા હોવા છતાં પણ આચાર્ય ભગવાનની આજ્ઞામાં રહી કરી અને સારામાં સારો વિનય કરતા હોય અને વિનય ગુણના પ્રભાવે એમનામાં એવી લબ્ધિની સિદ્ધિની શક્તિ પ્રગટતી હોય છે. આપણે જાણીએ છીએ ગૌતમ સ્વામી ગણધર ભગવાન મહાવીરનો કેટલો વિનય કર્યો. તો ભગવાન કરતાં આપણે એમના શિષ્યો વધારે 50,000 અને બધા પાછા કેવળ જ્ઞાની. તો એ અહંકાર ના આવે, વિનય ગુણનો મહિમા છે. આવો વિનય ગુણ આપણામાં પણ આવે એવી ભાવનાથી આપણે ઉપાધ્યાય ભગવંતોને વંદના અને અનુમોદના કરીએ. તીવ્ર ક્ષયોક્ષમવાળા, હવે અહીંયા આપણે 2 દાખલા આપે છે ઉપાધ્યાય ભગવંતના. તીવ્ર ક્ષયોક્ષમવાળા અને શુદ્ધ ધર્મની આરાધના અને રક્ષા ખાતર સેંકડો ગ્રંથોની રચના કરનારા બહુ શુદ્ધ એવા કોણ ઉપાધ્યાય ભગવાન? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા મહામહોપાધ્યાય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. વિશેષ એમનું જીવન વૃત્તાંત આપણે વળી 9 પદની હોળીમાં જ્યારે એક પદ આવશે બધા પદો ત્યારે વિસ્તારથી થોડુંક લઈશું. એવી રીતે બીજા એમના સહાધ્યાયી સહપાઠી, જ્યાં મારા સહાધ્યાયી બેઠા છે રમણભાઈ અને કસ્તુરબેન વગેરે, એવી રીતે યશોવિજયજી મહારાજ એમના સહાધ્યાયી કોણ હતા? વિનય ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ. એમની પણ જેમણે શાંત સુધારસ, લોક પ્રકાશ વગેરે ગ્રંથોની અદ્ભુત રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજની કૃત આરાધનાની ભાવપૂર્વક અનુમોદના કરું છું. એ બંને ઉપાધ્યાય ભગવંતોએ ભેગા થઈને પોતાની કુશાગ્ર બુદ્ધિથી કાશીમાં 6000 શ્લોક પ્રમાણ ગ્રંથને, આમાં થોડો ફેરફાર આવે છે, ક્યાંકથી ઓછા હોતા પણ આંકડા આવે છે, પણ એકંદરે 1000થી તો વધારે શ્લોકો હતા એ ગ્રંથની અંદર. સંસ્કૃતનો કઠિનમાં કઠિન ન્યાયનો તર્કશાસ્ત્રનો ગ્રંથ હતો. તત્વ ચિંતામણીનું નામ હતું. અને એ પંડિતજી જેમની પાસે પોતે ભણવા ગયા હતા એની મોનોપોલી, એ ગ્રંથની એક જ નકલ હતી. એ જમાનામાં કંઈ છાપખાના તો હતા નહીં, હસ્તે લખાતા હતા અને એક જ નકલ હતી, એ કોઈને આપતા નહોતા. અને એ ગ્રંથના બળે વાડની અંદર ઘણા ઉપર વિજય મેળવતા હતા. એટલે એ ગ્રંથ આમને પણ બહુ પ્રિય થઈ ગયા હતા વિનયના કારણે, છતાં આપણે એમને ભણાવતા નહોતા. એક દિવસ પંડિતજી બહાર ગામ ગયા હતા ત્યારે આ બંને જણાએ લાગ જોઈને પંડિતજીના ધર્મપત્ની એમને નમ્રતાથી વિનંતી કરી, કૃપા કરી, એક દિવસ માટે અમને આ ગ્રંથ આપો, અમે આવતીકાલે પંડિતજી આવે છે એનાથી પહેલાં આપને પાછું સોંપી દઈશું. અને એમના ઔચિત્યનું પાલન અને વિનય ગુણથી પ્રભાવિત થયેલા પંડિતજીના ધર્મપત્નીએ પણ એમને
હા, એક દિવસ માટે અહોરાત્ર માટે ગ્રંથ આપ્યો અને આવો વિશાળ જે અઘરો ગ્રંથ હતો બંને જણાએ વેચી લીધો, અમુક ટકા એક ગોખે અમુક ટકા બીજા ગોખે, અને પછી જે પોતે ગોખ્યું હોય બીજાને કહી દેવાનું, બીજાઓને શીખવાડી દે, અને એ રીતે એક અહોરાત્રમાં આખો ગ્રંથ બંને જ કંઠસ્થ કરી લીધો. કેવી મેધા, કેવી પ્રજ્ઞા, કેવી યાદશક્તિ, એવી જ્ઞાન પીપાસા હશે. વિચારો તો ખરા. 24 ઉપવાસ, ખાવાનું નહીં, પીવાનું નહીં, પાણી પણ પીવાનું નહીં. પાણી પીએ એટલા ટાઈમ જેટલો ટાઈમ જાય, પાણી જીએ તો વળી વિસર્જન કરવાનું નીકળવું પડે. કાંઈ નહીં, 24 ઉપવાસ અને આરામ હરામ હે. મચી પડ્યા બંને જણા, અને એક અહોરાત્રમાં આવો વિશાળ થાય દળદાર ગ્રંથ, અને પાછું અગ્રમાં અઘરો તર્કશાસ્ત્રનો ગ્રંથ એમણે કંઠસ્થ કરી લીધો. અને બીજી દિવસે પંડિતજી આવે નથી, પહેલાં તો આપી પણ લીધો પંડિતજીના ધર્મપત્નીને, પણ છતાં અંતરાત્મા તો ડંખે ને આપણે કહીને. એકાંતમાં પણ કોઈ પાપ કરીએ એટલે અંતરાત્મા તો બધું જાણે અને ડંખે. એટલે બંને જણા પાછી યોગ્યતા પાછી એવી કે જ્યારે પંડિતજી આવ્યા, બંને જણાએ આંખમાં આંસુ સાથે ક્ષમા યાચના માગી. પંડિતજી આશ્ચર્યચકિત થઈ ગયા. અરે, તમે એને વળી રડો ને શેની માફી માગો છો? તો કે અમે આપનો બહુ મોટો અપરાધ કર્યો છે, તમે એને વળી અપરાધ અને એ મારો. મગજમાં બેસી નથી આ વાત કોઈ રીતે. તમે તો કેટલો વિનય કરો છો. તો કે આપનો નિષેધ હોવા છતાં અમારથી રહેવાયું નહીં. કેટલી જ્ઞાન પીપાસા અદમ્ય હશે, અને અમે આ રીતે માફ કરજો, અમે ગુરુ માતા પાસેથી મેળવી કરી અને અમે બંને જણાએ ગ્રંથ કંઠસ્થ કરી નાખ્યો છે. આ મોટો અપરાધ કર્યો છે. ત્યાં જો આપ પ્રસન્ન હો તો અમને આશીર્વાદ આપો કે જે અમે આ શીખ્યા છીએ એ યાદ રહે અને અવસરે એનો ઉપયોગ કરી શકીએ, અને નહીં તો અભિશાપ આપી દો કે અમે જે શીખ્યા છીએ આપણે ભૂલી જઈએ. એમની આવી નિખાલસતા, સરળતા, સત્યવાદિતા અને જ્ઞાન પીપાસા વગેરે જોઈ કરી પંડિતજી પણ પીગળી ગયા, અને એમણે આશીર્વાદ આપ્યા ભલે તમે ચાલો આ રીતે કંઠસ્થ કર્યું, ધન્યવાદ છે તમારી આ જ્ઞાન પીપાસાને. અને પાછળ જતાં આગળથી પછી પંડિતજીની કદર પણ અદ્ભુત કરી. છેલ્લે ત્યાંથી વિદાય લેતી વખતે એમણે પંડિતજીને કહેલું હતું, ક્યારે પણ અમારા જેવું કંઈક સેવા કાર્ય હતું જરૂર અમને લાભ આપજો, કારણ કે આપનું ઋણ તો અમારા ઉપર જબરદસ્ત છે, સંપૂર્ણ તો અદા કરી શકીએ એમ નથી, પણ છતાં કોઈ એવો અવસર આવે તો એ ઋણ આંશિક રીતે પણ અદા કરવાનો તક અમને આપજો. અને એવું બન્યું કે પંડિતજીની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. અને પહેલાંના બ્રાહ્મણ પંડિતો તો લોટ માગી ગુજરાન ચલાવે કે બેંકમાં ખાતા હોય ને, બેંક હતી પણ નહીં, તો સરસ્વતીને લક્ષ્મીને આમ પણ ઓછું બને એમ કહેવાય છે. એ દીકરીના લગ્ન પ્રસંગે ખર્ચનો પ્રસંગ આવ્યો એટલે એમણે યાદ કર્યા ઉપાધ્યાય યશોજીજી મહારાજ. એ વખતે ખંભાત કે અમદાવાદમાં ક્યાંક હતા, અને વ્યાખ્યાનમાં પરેઠ સભા ભરાયેલી હતી, અને પંડિતજી ઠેર કાશીથી અનુક્રમે ત્યાં પહોંચ્યા. દૂરથી આમ જોઈ લીધા અને ઓળખી ગયા, અરે આ તો મારા વિદ્યાગુરુ. હા, અને યોગ્ય શ્રાવકોને ઇશારો કરી, જાઓ પંડિતજીને જલ્દી બહુમાનપૂર્વક તેડી લાવો. યોગ્ય રીતે બહુમાનપૂર્વક ઊંચે બેસાડે. પોતે એકવાર તો નીચે ઉતરી ગયા. પોતે આચાર્ય આ ઉપાધ્યાય હોવા છતાં પણ પોતે જુઓ વિદ્યાગુરુનો કેટલો ઔચિત્ય અને વિનય કરે છે, અને સકળ સંઘને પણ જણાવે છે કે આજે હું જે કાંઈ પણ થોડું ઘણું પણ તમે મારામાં છે તો એ બધું અમને આભારી છે. એ રીતે પોતાના કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો. અને તમને મારા ઉપર જો કંઈક મને કંઈક આપવા, દક્ષિણા આપવા ઈચ્છતા હો તો એમને આપશો તો એ મને મળી ગયું. એ પોતાની ભાષામાં અમને કહ્યું. સમજદાર કો ઇશારા કાપ્યો હોતા હે. રૂપિયાનો વરસાદ વરસ્યો જાણે કે ત્યાં, અને મોટી થેલી ભરાઈ ગઈ, અને એ થેલી પંડિતજીને બહુમાનપૂર્વક અર્પણ કરવામાં આવી. પંડિતજી પણ ગડ અને ભાવ વિભોર થઈ ગયા. એમની આંખમાંથી હર્ષના આંસુ વહી ગયા. તો આવા ઔચિત્યના પાલક, આવા ઉપાધ્યાય ભગવંતો, વિનય ગુણના ભંડાર, આટલું બધું જ્ઞાન હોવા છતાં આપણો અહંકારની અત્યંત લઘુતા, નમ્રતા, તો એવા બીજા પણ અનેક ઉપાધ્યાય ભગવંતોના દાખલાઓ છે જે આપણે વળી આંબીની ઓળીમાં વિચારીશું. આવા ઉપાધ્યાય ભગવંતો જેન શાસ્ત્રના ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં પણ પાંચે મહાવીર વગેરેમાં જે પણ વિચરતા હોય, ભવિષ્યમાં થનારા હોય, બધા ઉપાધ્યાય ભગવંતોની પૂરી અનુમોદના કરીએ. આપણા અનંત ઉપકારી રાષ્ટ્રસંત અતલ ચાદીપતિ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ગુણસાગર સુરશ્રીજી મહારાજ સાહેબ એ પણ જ્યારે ઉપાધ્યાય અવસ્થામાં હતા, માત્ર 5 જ વર્ષના દીક્ષા પર્યાયમાં ગુરુ ભગવંતે એમણે ઉપાય પદે આરૂઢ કર્યા હતા. અને એ વખતે એમણે સંસ્કૃતમાં શ્રીપાદ ચરિત્ર અને દ્વાદશ પર્વ કથા સંગ્રહ, 12 વર્ષમાં આવતા 12 જૈન પર્વો એની કથાઓ, એ તો પછી આચાર્ય પર્વ વખતે પણ ઉપાધ્યાય અવસ્થામાં અમુક રચનાઓ કરી એમણે. અને આપણી જે સ્તવન 24ની રચના પણ મોટે ભાગે ઉપાધ્યાય અવસ્થામાં એમણે કરેલી છે. તો એ રીતે સાહેબજી પણ બહુ જ એના શબ્દ જ્ઞાનના અત્યંત એ
પીપાસુક અને પ્રેમી હતા. એમની ભૂરી ભૂરી અનુમોદના કરીએ. અને હવે સાધુ ભગવંતોના સુકૃતની અનુમોદના કરવાની આવે છે. પણ હવે ઘડિયાળ કહે છે કે ટાઈમ ઇઝ નાઉ ઓવર. તો આપણે આવતીકાલે બુધવાર છે ભલે, પણ આ સોમવારે મૌન ન થઈ શક્યું, કારણ કે આપણે અહીંયા 188મી ધજાનો પ્રસંગ હતો અનંતનાથ ભગવાનની, એટલે અને સાથે સાથે આર્યક્ષ સુઈ દાદાની પણ જન્મતિથિ હતી અને નિમિત્તે વ્યાખ્યાન વિધેય પણ હતું, એટલે સોમવારે મૌન થયું. અને આજે બપોરે બાળકોની શિબિર છે ખાસ તો એટલા માટે પણ આજે પણ મૌન નથી રાખ્યું, પણ એની જગ્યાએ હવે આવતીકાલે એક દિવસ મૌન હશે. બંને મહાત્માઓ વ્યાખ્યાન વાંચશે અને પરમ દિવસે વળી પાછા આપણે આગળ સાધુ ભગવંતોના સુકૃતોની અનુમોદના, ત્યાર પછી સમ્યકદર્શી દેવતાઓની અનુમોદના, શ્રાવક શ્રાવિકાઓની આરાધનાઓની અનુમોદના, અનેક દૃષ્ટાંતોની હારમાળા એમાં આવશે. તો એ બધી વિશેષ અનુમોદનાના અવસરે આપણે જોઈશું. જેના ગંગ બોલાયું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. ચાલો હવે ભગવાન વંદના